શ્રી અયોધ્યાકાંડ સર્ગ 64। પોતાના હાથે થયેલ તપસ્વી પુત્રના મરણથી ખેદ પામેલા દશરથ રાજા પોતાના હાથે થયેલ તપસ્વી પુત્રના મરણથી ખેદ પામેલા દશરથ રાજા કૌશલ્યાને આગળ શું બન્યું તે કહેવા લાગ્યા। પછી હું પસ્તાવો કરતો રહ્યો અને પાણીથી ભરેલ કળશ લઈને શ્રવણના માતા પિતા પાસે આવ્યો। ત્યાં એના માતા પિતા પાંખ વિનાના પંખીની હાલતે બેઠા હતા અને પુત્રની રાહ જોતા હતા। તેને જોઈને હું અતિ ગભરાઈ ગયો। મારા પગરવનો અવાજ સાંભળતા જ વૃદ્ધ બોલી ઉઠ્યા, હે પુત્ર, પાણી લાવવામાં તે ઘણું જ મોડું કર્યું। શું તું જળ ક્રીડા કરવા રોકાયો હતો? તું જલ્દીથી અમને પાણી પીવડાવ, અમને ખૂબ જ તરસ લાગી છે। તું કેમ કાંઈ બોલતો નથી? હું વૃદ્ધનો પુત્ર પ્રેમ જોઈને અતિ દુઃખી થઈ ગયો કે મુનિ જ્યારે સત્ય વાત જાણશે ત્યારે શાપ આપી દેશે। ધીરજ રાખીને હું તેમની પાસે ગયો અને બોલ્યો કે હું તમારો પુત્ર નથી। હે ધર્માત્મા, હું દશરથ છું। મારી કઠણાઈના કારણે મારા હાથે અનર્થ થઈ ગયો છે। હું અત્યારે તમારી પાસે મારા અપરાધની ક્ષમા માંગવાને આવ્યો છું। આટલું સાંભળતા જ એ વૃદ્ધનો ચહેરો અતિ વિકૃત થઈ ગયો। આથી હું ગભરાટ અનુભવવા લાગ્યો। મેં આગળ કહેવા માંડ્યું કે હે ધર્માત્મા, આજે હું સરયુના તીરે પ્રાણીનો શિકાર કરવા આવ્યો હતો। ત્યાં જ મેં કોઈના પાણી ભરવાનો અવાજ સાંભળ્યો। હું ઘણો દૂર હતો, આથી મેં જાણ્યું નહીં કે મનુષ્ય છે। હું તો સમજતો હતો કે કોઈ હાથી પોતાની સૂંઢથી પાણી ઉછાળી રહ્યો છે। આથી મેં શબ્દવેધી બાણ માર્યું। ત્યાં મેં મનુષ્યની ચીસ સાંભળી। હું ત્યાં ગયો। તે પ્રાણી નહીં પણ આપણો પુત્ર હતો। આથી મને અતિશય દુઃખ થયું। હવે આપ મને ક્ષમા કરો। મારાથી અજાણતામાં આપના પુત્રનું ખૂન થઈ ગયું છે, માટે જે સજા કરવી હોય તે કરો। હું સજા ભોગવવા માટે તૈયાર છું। તમારી લાકડીરૂપ પુત્ર છીનવાઈ ગયો છે। હવેથી હું તમારું રક્ષણ કરીશ। મારું આટલું બોલવું સાંભળીને અંધ દંપતી મૂર્છા પામી ગયું। થોડી વારે ભાન આવતા મુનિ બોલ્યા, હે ક્ષત્રિય પુત્ર, તે જાતે આવીને અમને સમાચાર ના આપ્યા હોત ને તો હું તને શ્રાપ આપીને તને બાળીને ભસ્મ કરી નાખત। પણ તારાથી અજાણતા થઈ ગયેલ કામનો તે પસ્તાવો કરીને ક્ષમા માગી। આથી તને જીવતો રાખું છું। જે થવાનું હતું તે થઈ ગયું। હવે તું અમારા પુત્ર પાસે લઈને ચાલ। હું તેમને દોરીને તેમના પુત્રના શબ પાસે લઈ ગયો અને તેમના હાથ વડે મૃત પુત્રના દેહનો સ્પર્શ કરાવ્યો। આથી બંને વિલાપ કરવા લાગ્યા કે હે પુત્ર, તું અમને એકલા મૂકીને સ્વર્ગમાં કેમ ચાલ્યો ગયો? આ તારી માતા સામે કેમ જોતો નથી? હવે તારો મધુર સ્વર હું ક્યારે સાંભળીશ? અમને સંધ્યા આદિ કર્મ કોણ કરાવશે? હું તો અસહાય છું। તારી માતાનું પોષણ કઈ રીતે કરીશ? તું આજે રોકાઈ જા, કાલે આપણે સાથે જ યમના દરબારમાં જઈશું। આમ વિલાપ કરતાં કરતાં એ વૃદ્ધે પુત્રની ઉત્તર ક્રિયા કરી। તે સમયે તેના પુત્રને લેવા માટે સ્વર્ગમાંથી ખુદ ઇન્દ્ર વિમાન લઈને આવ્યા। તે મુનિપુત્રે વિમાનમાં બેસતા પહેલા પોતાના અંધ મા બાપને વંદન કર્યા। હે માતા પિતા, તમારી સેવાના કર્મથી જ હું આજે સ્વર્ગમાં જાઉં છું। તમે પણ ત્યાં આવજો, હું તમારી વાટ જોઈશ। ત્યાર પછી વૃદ્ધે કહ્યું, હે ક્ષત્રિય પુત્ર, તે જે બાણથી મારા પુત્રના પ્રાણ લીધા છે તે જ બાણ મને માર। હવે મારું જીવવું નકામું છે। તે મારા પુત્રને હણ્યો છે તે કર્મનું ફળ તો તને અવશ્ય મળશે જ, કેમ કે દાન કરનારને દાનનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે। હે દશરથ, હાલમાં હું મારા પુત્રના વિયોગથી સંતાપ પામી રહ્યો છું, તેમ તું પણ પુત્ર વિયોગના શોકમાં મૃત્યુ પામીશ। મેં તારા પુત્રનો વધ અજાણતા કર્યો છે, આથી તને બ્રહ્મહત્યા જેવું મોટું પાપ લાગતું નથી, પણ મારી જેમ પુત્ર વિયોગે તારું મોત અવશ્ય થશે। મને આમ શ્રાપ આપીને તે વૃદ્ધ દંપતીએ મને આજ્ઞા આપી। આથી મેં ચિતા ખડકી। આથી તે બંને એમાં પ્રવેશી ગયા। હે દેવી, આ પાપ કર્મ આજે મને આપોઆપ યાદ આવી ગયું। મને એ વૃદ્ધના શબ્દો આજે યાદ આવે છે। આટલું કહેતા રાજા રડવા લાગ્યા અને બોલ્યા કે હે કૌશલ્યા, તું આજે રામના વિયોગથી બહુ પીડાઉં છું। હવે હું વધુ સમય જીવી શકીશ નહીં। મને મરણ સમયના અશુભ ચિહ્નો દેખાય છે। હે દેવી, મને આંખોથી કંઈ દેખાતું નથી। યમરાજના અતિથિની દ્રષ્ટિ પહેલી જ યમલોકમાં ચાલી જાય છે। મારા મૃત્યુનો સમય આવી પહોંચ્યો છે, છતાં હું મારા પુત્રને જોવાને સમર્થ નથી। મારું હૃદય અતિ ગભરામણ અનુભવે છે। આટલું બોલતા જ મહારાજ દશરથનો શ્વાસ ચડી ગયો અને તે બોલતા બંધ થયા।